કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયમાં એકમ 3 ગઢની રઢ છોડો ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. સૌપ્રથમ આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ એટલે ઝરૂખો, જે અહીંયા દેખાય છે તેને ઝરૂખો કહેવાય. મંજૂરી માટે રજૂ થતી સૂચના કે પ્રસ્તાવ તો તેને દરખાસ્ત કહેવાય. એક કાનથી બીજા કાને એમ ફરવું તો કર્ણોપકર્ણ. પિયરમાંથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે તો આણું. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગોથી રંગેલું ઓઢણું તો બાંધણી. અને જોરથી ફૂંકાતા પવનનો અવાજ સમસમ. હવે વાતચીત, તો અહીંયા વાતચીતના નમૂનારૂપ જવાબો આપેલા છે કે તમને ક્યારે ઊંઘ નથી આવતી તો જ્યારે હું ખૂબ ચિંતામાં હોઉં, પરીક્ષાની તૈયારી કરતો હોઉં ત્યારે મને ઊંઘ નથી આવતી. બીજો પ્રશ્ન છે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો તો મેં એક વખત રસ્તા પર પડેલા નાના બાળકને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો. તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો જોયો છે. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો જવાબ થશે દુશ્મનોથી રાજ્ય અને પ્રજાનું રક્ષણ કરવા કિલ્લો બાંધવામાં આવતો હતો. તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? તો અમે સાથે મળીને અભ્યાસ કરીએ છીએ, રમીએ છીએ અને શાળાના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? તો યુદ્ધનો સામનો કરવા હિંમત, શિસ્ત, યોગ્ય તાલીમ, આધુનિક શસ્ત્રો અને મજબૂત આયોજનની તૈયારી કરવી પડે. હવે ઉદાહરણમાં શબ્દ જોડી આપેલી છે તો તેના ઉપરથી વાક્ય બનાવવાના છે. આગ તો ભડભડ, તો ઘાસમાં આગ લાગી ત્યારે ભડભડ બળવા લાગી. ઝાંઝર, રમઝમ, નૃત્ય કરતી વખતે તેના પગની ઝાંઝર રમઝમ વાગતી હતી. પગલા તો તેનો અવાજ થાય પટપટ, તો સૈનિકોના પગલા પટપટ સંભળાતા હતા. ઢોલ તો ઢમઢમ, ઉત્સવમાં ઢોલ ઢમઢમ વાગી રહ્યો હતો. દાંત કડકડ, ભારે ઠંડીમાં તેના દાંત કડકડ વાગવા લાગ્યા. વરસાદ રીમઝીમ, તો સવારથી વરસાદ રીમઝીમ વરસી રહ્યો છે. ઘંટ તો ટનટન, શાળાની ઘંટ ટનટન વાગતા બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા. હવે અહીં તળપદા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો આપેલા છે. તળપદી ભાષામાં વપરાતા વાક્યો આપેલા છે તો તેનું આપણે શિષ્ટ ભાષામાં રૂપાંતર કરવાનું છે. કે રોમ રોમ ક્યાં રહેવું તો તેનું થશે રામ રામ ક્યાં રહેવું. હવે કરવું હું તો હવે કરવું શું. કોણ ભા આ ઘડિયા અહીં? કોણ ભાઈ આ સમયે અહીં? ગામથી ખેતર શેટું છે? ગામથી ખેતર દૂર છે. રોટલી સાબડીમાં મેલો, રોટલી છાબડીમાં મૂકો. હવે અહીં કચ્છના રણથી વીટી પાણ અપાવી ત્યાં સુધી ફકરો વાંચવાનો છે અને રાણાને લાગુ પડતા હોય તેવા વાક્યોની સામે ખરાની નિશાની કરવાની છે. તો અહીં ઝીણી આંખે જોતા એટલે ઝીણી આંખ આવશે. તે શૌર્યના સ્વામી હતા, પ્રજાની સલામતીની ચિંતા કરતા હતા અને મહિલાઓનું સન્માન કર્યું હતું. હવે અહીં બીજો ફકરો વાંચવાનો છે અને રાજા કે પ્રજા બેમાં જેને લાગુ પડતું હોય તે લખવાનું છે. તો ગઢ બનવા અંગેની ચિંતા કોને હતી? રાજાને હતી. ગઢ બનાવવાનું વચન કોણે આપ્યું હતું? પ્રજાએ આપ્યું હતું. રાજા માટે માન કોને હતું? પ્રજાને હતું. દુકાળ વખતે વેરો માફ કોણે કર્યો હતો? રાજાએ. અને ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો એ પ્રજાની. રાજાનો ઉચાટ હતો એ દૂર કરવાની જવાબદારીની સમજ પ્રજામાં હતી. હવે અહીં ઘટના આપી છે તો એ ઘટનામાં રાજાને લગતા વાક્યો અને પાઠને આધારે પ્રજાને લગતી બાબતો લખવાની છે. તો પહેલું છે એ ઘટના છે ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન.
તો રાજાએ ઘટનાની તપાસ કરી, ખેડૂતને મુક્ત કરાવ્યો, મહિલાઓની બહાદુરીની પ્રશંસા કરી અને તેને સોનાની વીંટી ભેટમાં આપી. પ્રજાએ શું કર્યું હતું? તો મહિલાઓએ બહાદુરી બતાવી, ખેડૂતને છોડાવ્યો અને અન્યાયનો વિરોધ કર્યો. હવે બીજી ઘટના છે ડાયરા સમક્ષ રજૂ કરેલી ચિંતા. તો રાજાને વાવનગરની સુરક્ષા અને પ્રજાના રક્ષણની ચિંતા હતી. પ્રજા પોતાની મુશ્કેલીઓ અને સુરક્ષાની ચિંતા રાજા સમક્ષ રજૂ કરી. ત્રીજી ઘટના છે વાવના રક્ષણ માટે ઉપાય. તો રાજાએ મજબૂત ગઢ બનાવવાનો નિર્ણય લીધો અને સૌનો સહકાર માંગ્યો. તો તેની સામે પ્રજાએ શું કર્યું? તો પ્રજાએ રાજાના નિર્ણયને સ્વીકારી ગઢ બાંધવામાં સહકાર આપવા તૈયારી બતાવી. હવે ગઢની ચિંતા બાબતે રાજા છે એ સતત ગઢ કેવી રીતે બનાવવો, રાજ્યને સુરક્ષિત રાખવું તેની ચિંતા કરતા હતા. પ્રજા રાજા પર વિશ્વાસ રાખ્યો અને ગઢ નિર્માણમાં સહભાગી બન્યા. હવે અહીં ઉદાહરણ આપ્યું છે કે વાવના રાજા ઊંઘી શકતા નથી. તો પાઠમાં એ વાક્ય શું હતું? વાવના રાજાની આંખમાં જરાય નીંદર નથી. તો તેવી રીતે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠનું વાક્ય થશે, હું હજી દુશ્મનો જ્યાં ગયા ત્યાં જવાનું મનમાં નથી. એટલે કે દુશ્મનો મૃત્યુ પામ્યા તો ત્યાં હજી હું પહોંચવાનો નથી એવા અર્થમાં. બીજું વાક્ય છે, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. આ વાતે મારા દિલમાં એવી ચિંતા ઉપજી છે કે આંખો ઊંઘી શકતી નથી. ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. પહેલા આંખની પરસેવાના પગના આંગળની નીચી ઘૂઘરીની જેમ લવચક રાખડી રહેતા તમારા અવાજને વ્યાપ્યો. ચોથું છે, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો આપણી શાંતિ આપણને પાડોશના રાજા ધખવા દે તેમ નથી. અને પાંચમું છે, હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તો હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. પણ હવે તો શું થાત? જો મહિલાઓએ દાંતરડા ન ઉગમ્યા હોત તો શું થાત? મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો સિપાહીઓ ખેડૂતને બંદી બનાવી લઈ ગયા હોત. રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો ગઢ બાંધવાનો યોગ્ય ઉપાય મળી શક્યો ન હોત અને રાજ્યની સુરક્ષાની ચિંતા યથાવત રહી હોત. ત્રીજું છે, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો ગઢનું કામ પૂરું થઈ શક્યું ન હોત અને વાવનગરનું રક્ષણ મજબૂત બની શક્યું ન હોત અને પ્રજાની એકતાનો અને બહાદુરીનો ખ્યાલ આવ્યો ન હોત. પ્રશ્નોના જવાબ છે. પહેલો પ્રશ્ન છે, રાજાની નિંદ્રા શાથી ઉડી ગઈ? તો વાવનગરની સુરક્ષા, પ્રજાના રક્ષણ અને પાડોશી રાજ્યોના હુમલાની ચિંતાના કારણે રાજાની નિંદ્રા ઉડી ગઈ. બીજો પ્રશ્ન છે, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો 4 બહાદુર મહિલાઓએ દાંતરડા ઉગામીને સિપાહીઓનો વિરોધ કર્યો. તેથી સિપાહીઓ ખેડૂતને બંદી બનાવી શક્યા નહીં અને પરત ફર્યા. રાજા શાથી ચિંતામુક્ત થઈ ગયા? તો પ્રજાએ ગઢ બાંધવામાં સંપૂર્ણ સહકાર આપ્યો, માનવ સાંકળ બનાવી અને એકતા દર્શાવી. તેથી રાજ્યની સુરક્ષાની ચિંતા દૂર થતા રાજા ચિંતામુક્ત થઈ ગયા. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? પ્રજાએ ગઢ બાંધવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે તેઓ પોતાના રાજ્ય અને વાવનગરની સુરક્ષા માટે રાજાને સહકાર આપવા માંગતા હતા. પાંચમો, આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે? હા, આખરે ગઢ તૈયાર થયો. સમગ્ર પ્રજાએ માનવ સાંકળ બનાવીને ગઢ તૈયાર કર્યો. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.